નમસ્કાર. જુઓ, ઘર ખરીદવું એ આપણા બધા માટે જીવનના સૌથી મોટા સપનામાંથી એક હોય છે, ખરું ને? પણ વિચારો, જો બિલ્ડર જે તારીખે ઘર આપવાનું વચન આપે એ તારીખે ઘર ન આપે તો? બસ, ત્યારે જ આ સપનું એક ખરાબ સપનામાં ફેરવાઈ શકે છે. તો ચાલો, આજે આપણે એ જ સમજવાના છીએ કે આવી પરિસ્થિતિમાં કાયદો આપણી મદદ માટે કેવી રીતે આગળ આવે છે. અને આ એ સવાલ છે જે દરેક ઘર ખરીદનારના મગજમાં ફરતો હોય છે કે ભાઈ પૈસાનું શું થશે? મહેનતની કમાણી, લાખો રૂપિયા, બધું દાવ પર લાગેલું હોય છે. તો શું એ પૈસા ફસાઈ જશે? કે પછી ન્યાય મેળવવા માટે કોઈ રસ્તો છે? ચાલો, આજે આનું જ એકદમ સ્પષ્ટ જવાબ શોધીએ. અને સાચું કહું તો આ કોઈ નાનો સૂનો ડર નથી. એક બાજુ ઘરનું ઈએમઆઈ શરૂ થઈ જાય, બીજી બાજુ ઘરનું ભાડું પણ ભરવું પડે, અને પોતાનું ઘર ક્યારે હાથમાં આવશે એની કોઈ જ ગેરંટી નહીં. આ જે ટેન્શન છે ને, એ કોઈને પણ હેરાન કરી શકે છે. પણ અહીં એક સારી વાત છે. વાત એ છે કે કોઈ લાચાર નથી. કાયદાએ આપણા રક્ષણ માટે બહુ જ મજબૂત વ્યવસ્થા કરી છે. ઓકે, તો હવે ઉકેલ પર આવીએ. પણ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે બિલ્ડરની ફરજ શું છે. એક વાત બરાબર સમજી લેજો, બિલ્ડર સમયસર ઘર આપીને કોઈ મહેરબાની નથી કરતો, એ એની કાનૂની જવાબદારી છે. આ જે સંબંધ છે ને, એ ખાલી વિશ્વાસ પર નહીં, પણ કાયદાના પાક્કા પાયા પર ટકેલો છે. એક વાત મગજમાં બિલકુલ સ્પષ્ટ કરી લઈએ. જે એગ્રીમેન્ટ સાઇન થાય છે, એમાં જે ઘર મળવાની તારીખ લખેલી હોય છે ને, એ ખાલી તારીખ નથી. એ એક કાનૂની વચન છે, એક બંધન છે. મતલબ કે સમયસર ઘરનો કબજો આપવો એ બિલ્ડરની ફરજ છે. અને બસ, જ્યારે આ ફરજ ચૂકાય છે, ત્યારે જ કાયદો ઘર ખરીદનારની સાથે આવીને ઊભો રહે છે. તો સવાલ એ છે કે જ્યારે બિલ્ડર પોતાની આ જવાબદારી નિભાવવામાં પાછો પડે, ત્યારે આપણી પાસે કયા કયા અધિકારો છે? વેલ, કાયદો આપણને અમુક બહુ જ પાવરફુલ વિકલ્પો આપે છે. ચાલો, એક પછી એક જોઈએ કે પોતાના હિતનું રક્ષણ કેવી રીતે કરી શકાય. જુઓ, મુખ્યત્વે બે રસ્તા ખુલ્લા હોય છે. રસ્તો નંબર 1, જો પ્રોજેક્ટ પર ભરોસો હોય તો પ્રોજેક્ટમાં જ રહો અને જેટલો સમય મોડું થયું છે એનું વ્યાજ અથવા તો વળતર બિલ્ડર પાસેથી વસૂલ કરો. અને રસ્તો નંબર 2, જો બહુ જ મોડું થઈ ગયું હોય અને હવે રાહ નથી જોવી, તો સીધા પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જાઓ અને પોતાના બધા જ પૈસા વ્યાજ સાથે પાછા માંગી લો. હવે આ બેમાંથી કયો રસ્તો લેવો એ જે તે સમયની પરિસ્થિતિ અને પ્રોજેક્ટની હાલત પર આધાર રાખે છે. અને એટલું જ નહીં, વાત અહીં અટકતી નથી. આના સિવાય પણ અધિકારો છે. જેમ કે ખાલી ઘર મોડું મળે એના માટે જ નહીં, પણ માની લો કે બિલ્ડરે શરૂઆતમાં મોટા ખોટા વાયદા કર્યા હોય, કે પછી જાહેરાતોમાં કંઈક બીજું બતાવ્યું હોય અને હકીકત કંઈક અલગ જ હોય, તો એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. ઓકે, તો અધિકારોની વાત તો કરી, પણ સવાલ એ છે કે આ અધિકારોનો ઉપયોગ કરવો ક્યાં? કોની પાસે જઈને ફરિયાદ કરવી? તો આના માટેનું જે સૌથી મોટું અને અસરકારક હથિયાર છે, એનું નામ છે રેરા, એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. એમ કહી શકાય કે ઘર ખરીદનારાઓ માટે ન્યાયનો સાચો દરવાજો અહીંથી જ ખુલે છે. તો આ રેરા છે શું? એકદમ સાદા શબ્દોમાં સમજીએ તો રેરા એ રિયલ એસ્ટેટ સેક્ટરનો ટ્રાફિક પોલીસ અથવા તો રેફરી છે. એનું કામ જ એ જોવાનું છે કે બધું નિયમ પ્રમાણે ચાલે, બિલ્ડરો પોતાની જવાબદારી સમજે અને સૌથી અગત્યનું, ઘર ખરીદનાર સાથે કોઈ અન્યાય ન થાય. લડાઈ લડવા માટે આ એક બહુ જ મજબૂત પ્લેટફોર્મ છે. અને રેરામાંથી ન્યાય મેળવવાની જે પ્રોસેસ છે ને, એ પણ એકદમ સિમ્પલ છે. જેવો બિલ્ડર નક્કી કરેલી તારીખ ચૂકી જાય એટલે તરત જ ફરિયાદ દાખલ કરી શકાય. પછી રેરા આખા કેસની તપાસ કરે છે અને જો તપાસમાં બિલ્ડરની ભૂલ સાબિત થાય તો રેરા એને ઓર્ડર કરે છે કે ભાઈ કાં તો પૈસા પાછા આપો વ્યાજ સાથે, કાં તો વળતર ચૂકવો. આમ આખી પ્રોસેસના અંતે ન્યાય મળે એ લગભગ નક્કી જ હોય છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? બસ એક જ લીટીમાં કે જાણકારી એટલે કે જ્ઞાન એ જ સૌથી મોટી શક્તિ છે. જ્યારે આપણને આપણા અધિકારોની ખબર હોય છે, ત્યારે કોઈ આપણી સાથે સહેલાઈથી અન્યાય નથી કરી શકતું. આનાથી ફક્ત આપણા પૈસા જ નથી બચતા, પણ આપણું જે ઘરનું સપનું છે એનું પણ રક્ષણ થાય છે. એટલે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જો ક્યારેય પણ અન્યાય થાય તો ચૂપ બેસી રહેવાનો તો કોઈ સવાલ જ નથી. કાયદો આપણા રક્ષણ માટે જ બન્યો છે અને એ હંમેશા આપણી સાથે જ છે. જરૂર છે ફક્ત થોડી હિંમત બતાવીને સાચા સમયે અવાજ ઉઠાવવાની. અને છેલ્લે એક વિચાર
એક સવાલ બધા માટે. ખાલી ઘર ખરીદવાની વાત નથી, પણ જીવનના કોઈપણ તબક્કે પોતાના કાયદાકીય હક વિશે જાણકારી હોવી એ કેટલું બધું જરૂરી છે. કારણ કે આ જાગૃતિ જ તો એક મજબૂત અને સાચા અર્થમાં ન્યાયી સમાજની નિશાની છે.